કરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુધા ખાડિયા વિસ્તારના રસ્તા થયા કાદવ કીચડથી લથપથ। મહુધાના ખાડિયા વિસ્તારના સ્થાનિકો છેલ્લા કેટલાક સમયથી ગંદકીના કારણે હેરાન પરેશાન। મહુધા તાલુકામાં છેલ્લા 4 દિવસે ધોધમાર વરસાદ પડતા કેટલાક ગામોમાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું। સાથે સાથે મહુધા શહેર ખાતે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। જ્યારે વરસાદે 4 દિવસ બાદ થોડા સમય માટે વિરામ લેતા મહુધાના જુદા જુદા વિસ્તારમાંથી વરસાદી પાણી ઓછું થતા જોવા મળ્યું હતું। ત્યારે મહુધા નગરના ખાડિયા વિસ્તારના સ્થાનિક રહીશોનું કહેવું છે કે અહીંયા કાદવ કીચડ, મચ્છરોનો ત્રાસ અને ગંદકીના કારણે ખૂબ જ લોકો હેરાન પરેશાન છે। સાથે સાથે ખાડિયા વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે નગરપાલિકામાંથી ઘણા સમયથી કચરા સાફ કરવા પણ કોઈ આવતું નથી। ભારે વરસાદના કારણે ખાડિયા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી પ્રવેશ કરી ગયા હતા। જોકે થોડા સમય માટે વરસાદે વિરામ લેતા પાણી ઓછું થઈ ગયું હતું। જોકે હાલમાં પણ લોકોના ઘરમાં 2 ઇંચ સુધી કાદવ છે અને હાલમાં પણ લોકો કાદવ સાફ કરે છે। તેમજ 4 દિવસ સુધી વરસાદનું પાણી ભરાઈ ગયું હતું, તેમ છતાં નગરપાલિકાનો સ્ટાફ જોવા આવ્યો નથી। આ બાબતે મહુધા નગરપાલિકામાં તેમજ કલેક્ટર સુધી ગયા પણ કોઈ એક્શન લેવામાં આવ્યો નથી। રિપોર્ટર નિશાર શેખ, મહુધા। મારું નામ મોહમ્મદ સોહેલ મહેબૂબ હુસૈન શેખ છે। આ પાણી ચોમાસામાં 9 ઇંચ વરસાદ હતો પણ કોઈ બી જોવા આવ્યું નથી અને હાલ બી ગંદકી એટલી છે ને મચ્છરો તથા ઘણા સમયથી કચરો બી સાફ કરવા નહીં આવતા નગરપાલિકામાંથી અને હાલ બી આટલું બધું પાણી હોવા છતાં ઘરમાં હજુ 2 ઇંચ સુધી કાદવ છે। લોકો સાફ કરી રહ્યા છે હાલ અત્યારે બી। આ બાબતે કોઈ તંત્ર દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી? નગરપાલિકા વાળા લોકો, ત્યાંના સ્ટાફના લોકો કોઈ બી કંઈ આવ્યા જ નથી, જોવા બી નથી આવ્યા અત્યાર સુધી। 4 દિવસ સુધી પાણી હતું આ ફળિયામાં। આ બાબતે તમે કોઈને રજૂઆત કરી હતી? રજૂઆત તો ઘણીવાર કરી છે, નગરપાલિકામાં કરી છે, કલેક્ટર સુધી ગયા હતા પણ કોઈ એક્શન જ નથી।